તો સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદોમાં આવી છે। જનાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ, હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ। જનાના હોસ્પિટલના વોર્ડમાં વંદાનો વિડીયો વાયરલ થયો છે। આ હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે। ત્યાં જ ગંદકી અને વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક, સગાઓ પણ પરેશાન થયા છે। તો મહત્વનું છે કે જનાના હોસ્પિટલનો વિડીયો પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે। ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ, દર્દીઓ છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હોસ્પિટલ તંત્ર શું કરી રહ્યું છે તે મોટો સવાલ। અહીં સ્વચ્છતાના અભાવની સાથે દર્દીઓ પરેશાન થાય છે, કારણ કે વારંવાર જે પ્રકારની ઘટનાઓ સામે આવે છે, ઉંદરના ત્રાસથી પહેલાથી જ દર્દીઓ પરેશાન હતા અને હવે વંદાના ત્રાસથી પણ તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દર્દીઓનું દર્દ, એક તરફ હોસ્પિટલમાં ઉંદરના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો તેઓ ઓછા હતા કે હવે વંદા પણ વધી ગયા છે। આ બંને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ હોસ્પિટલ તો ખોલી, પરંતુ નથી કોઈ સ્વચ્છતા, નથી દર્દીઓ માટે કોઈ પણ તકેદારી રાખવામાં આવી રહી છે। રોગોના નિદાન માટે હોય છે હોસ્પિટલ, પરંતુ અહીં તો ઉંદર અને વંદાના ત્રાસના કારણે રોગો વધે તેવી સંભાવના ખાસ જોવા મળી રહી છે। ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ। તો આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનું નિવેદન, મને જાણકારી હતી, પેસ્ટ પણ કરવામાં આવી છે, આજે પણ સ્પ્રે કરવામાં આવ્યો છે, આના માટે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ એજન્સી હજુ કામ ચાલુ નથી કરી રહી। સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ પણ અમે આપી દીધા છે, વહેલામાં વહેલી તકે ત્યાં ફરી છંટકાવ કરવામાં આવશે। વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા, છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે, એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે। એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે। તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના બની છે। ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ, સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। કયા કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી। વાયરલ વિડીયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું છે। અન્ય સિક્યોરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો। ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો, લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું। ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212। ગુજરાતમાં ઉનાળાની ધગધગતી એન્ટ્રી થઈ ગઈ છે। ફેબ્રુઆરી માસમાં જ માથાફાડ ગરમી પડવા લાગી છે। જેવી માર્ચ મહિનામાં ગરમી પડે તેવી ગરમી અત્યારથી પડવા લાગતા ઘરે ઘરે પંખાની બદલે સીધા એસી શરૂ થવા લાગ્યા છે। આગામી દિવસોમાં તો સૂરજદેવ કોપાયમાન થવાના છે। 5 દિવસ પરસેવો છોડાવી દે તેવી આખરી ગરમી પડવાની છે। હવામાન વિભાગે ઉનાળાની એન્ટ્રી સતત યલો એલર્ટ આપી દીધું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે કાળઝાળ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો। ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। કાંઠાના ભાગોમાં આખરી ગરમીનો અહેસાસ થશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું। આવતા દિવસોમાં પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે। આ વિસ્તારોમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં ગરમી 40 થી 41 સેલ્સિયસ, તો સુરતની આસપાસ કેટલાક સ્થળે 42 સેલ્સિયસે પારો પહોંચી શકે છે। રાજ્યના મોટાભાગના તાપમાન 37 થી 38 સેલ્સિયસ રહેવાની સંભાવના છે। અમદાવાદમાં પણ ભારે ગરમીનો અહેસાસ થશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી થઈ શકે, તો બફારાથી પણ લોકો અકળાઈ જશે। અકળાવી નાખે એવા બફારાની સંભાવના છે। કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા છે, એટલે ફેબ્રુઆરીનું અંતિમ અઠવાડિયું ગુજરાતવાસીઓને તપાવી દેશે। ઉનાળાની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ હીટવેવની ચેતવણી આપી છે। તો હજુ ઉનાળાનું ટ્રેલર છે, ત્યારે માર્ચ, એપ્રિલ, મેમાં ઉનાળો કેટલો આકરો હશે એ વિચારો।
સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે. યજ્ઞશાળામાં લઘુરુદ્ર યજ્ઞ અને મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું છે. રાત્રે 4ની પ્રહરની મહાપૂજા અને મહાઆરતી યોજાશે. સવારે 8 વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે. સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ બમણા કરવામાં આવ્યા. 26 ફેબ્રુઆરી સુધી સમુદ્ર દર્શન વોકવે પર સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે. પોસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવામાં આવશે. દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે. તો મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સચવાઈ રહે તેના માટે 3 દિવસ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ અનોખી ફોટો ફ્રેમ દૂરથી જુઓ તો લાગી કે સામાન્ય તસવીર છે, પરંતુ જો નજીક જઈને જુઓ તો ભાજપના 4000 કાર્યકરો દ્રશ્યમાન થાય. આ ફ્રેમમાં 1-2 નહીં પરંતુ મહેસાણા જિલ્લાના 4000 કાર્યકરોની તસવીરો અંકિત થયેલી છે. રાજ્યસભા સાંસદ મયંક નાયકે એક કાર્યકર કાયમી માટે યાદ રહે એ માટે આ ખાસ યાદગાર ફોટો ફ્રેમ તૈયાર કરી. સૌથી પહેલા સાંસદ નાયકે ભાજપને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરતા 4000 જેટલા કાર્યકરોના ફોટોગ્રાફ ભેગા કર્યા. બાદમાં ખાસ ફ્રેમ બનાવડાવી જેમાં મુખ્ય તસવીરમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી રહે અને 4000 કાર્યકરોને પણ સમાવી લેવાય એવી આ ફ્રેમ બનાવી. રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગનાર વધુ એક આયોજક ઝડપાયો છે. દિલીપ ગિરધરલાલ વરસડા નામના આયોજકને પોલીસે પકડી પાડ્યો. પ્રદ્યુમનનગર પોલીસે મોડી રાત્રે આરોપીને પકડી પાડ્યો. અગાઉ પોલીસે લગ્ન ઠગાઈ કેસમાં 3 આરોપી પકડ્યા હતા. પોલીસે 6 આયોજકો સામે ફરિયાદ નોંધી, જેમાં દીપક હિરાણી, દીપક ગોહિલ અને મનીષ વિઠ્ઠલપરાની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં 4 આરોપીઓનું કહેવું છે કે તેમણે પોતાનું નામ રોશન કરવા માટે આવા કાર્યક્રમ યોજ્યા હતા. એટલું જ નહીં, બનાવ બાદ એટલે કે સમૂહ લગ્ન બાદ 4 આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા. જે બાદ સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબૂલ્યું. પોલીસના મતે આરોપીઓએ દરેક યુગલ પાસેથી 30,000 ઉઘરાવ્યા હતા. ઉપરાંત 50 કરતાં વધુ લોકોને જાનમાં લઈને આવ્યા હતા. તેની પાસેથી દરેક વ્યક્તિથી 100 રૂપિયા લીધા હતા. એટલું જ નહીં, દાતાઓ પાસેથી પણ રૂપિયા વસૂલ્યા હતા. હાલમાં આ કેસમાં મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદની વેલકમ બેક. અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી. પ્રખ્યાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પાટિયા પડ્યા. તબીબી અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવતી FIIT JEE ઇન્સ્ટિટ્યૂટનું ઉઠામણું. જૂના પાદરા રોડ પરનું એક સેન્ટર રાતોરાત બંધ થઈ ગયું. કર્મચારીઓના પગાર, વેન્ડરોના કરોડોના નાણાં અટવાયા છે. વાલીઓ પાસેથી ધોરણ 11 અને 12 એમ એક સાથે 2 વર્ષના એડમિશનના નાણાં ફી પેટે વસૂલાયા. સેન્ટર અચાનક બંધ થતાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ રઝળ્યા. નાણાં પણ ડૂબી ગયા. છેલ્લી ઘડીએ નવા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે વાલીઓની દોડધામ. સેન્ટરના માલિક અને દિલ્હીના વતની AK ગોયલ સામે દેશમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ થઈ હોવાની પણ ચર્ચા છે. વિદ્યાર્થીઓને તબીબી અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવતી FIIT ઇન્સ્ટિટ્યૂટ છે તેનું ઉઠામણું થઈ ગયું છે, જેના કારણે સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આ સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ ખાતે આજે FIIT એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે લાંબા સમયથી ચાલતું હતું, પરંતુ તેના જે સંચાલકો છે તેઓ રાતોરાત આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેને તાળા મારીને ફરાર થઈ ગયા છે. બીજી વાત કરીએ તો કર્મચારીઓના પગાર અને વેન્ડરોના કરોડો રૂપિયા જે છે તે આ ઉઠામણું થયા બાદ સલવાઈ ગયા છે. એટલે કે જે લોકો છે તેમને અહીંયા પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા, અથવા તો જે વાલીઓ છે કે જેમને 2-2 વર્ષની ફી જે છે પોતાના વિદ્યાર્થીઓને અહીંયા ભરી હતી, એ તમામ લોકોએ અત્યારે રોવાનો વારો આવ્યો છે. આ સંચાલકોની વાત કરીએ તો વાલીઓ પાસેથી ધોરણ 11 અને 12ના એક સાથે 2 વર્ષના એડમિશનના જે પૈસા જે છે તે ઉઘરાવી લેવામાં આવ્યા હતા, અને અચાનક રાતોરાત આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેને તાળા વાગી જતા જે વિદ્યાર્થીઓ જે છે ચોક્કસથી મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે થોડા સમય બાદ જ્યારે પરીક્ષાઓ યોજાવાની છે ત્યારે પરીક્ષા ટાણે જ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેનું ઉઠામણું થઈ જતા, તાળા વાગી જતા અત્યારે જે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છે તે અન્ય કોચિંગ સેન્ટર અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે આમ તેમ દોડધામ જે છે તે કરી રહ્યા છે. બીજી વાત કરીએ તો FIIT સેન્ટરના માલિક જે દિલ્હીના છે મૂળ વતની DK ગોયલ, તેમની સામે દેશમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાની માહિતી જે છે તે મળી રહી છે.
અને દેશમાં અલગ અલગ સ્થળો પર આ જ રીતે ઉઠામણું જે છે તે કરવામાં આવ્યું છે. નાનામાં નાનો સિક્યુરિટી ગાર્ડથી માંડીને મોટી મોટી એજન્સીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેનું ઉઠામણું થઈ જતાં અત્યારે વડોદરા શહેરમાં જે છે તે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે આગામી સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષા છે અને આ પરીક્ષા ટાણે જ વિદ્યાર્થીઓ અન્ય જગ્યા પર એડમિશન લેવા માટે કઈ રીતે આખું પ્રોસિજર જે છે તે પૂરો કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે ઉઠવા પામી રહ્યો છે. તો એનઆઈડીમાં 27 ફેબ્રુઆરીએ યોજાશે